સુરત કલેક્ટરાલય અને મનપા દ્વારા ગેરકાયદેસર સરકારી જમીન પર ઉભા થયેલા બાંધકામો સામે લાલાક કરાઈ હતી અને કતારગામ તથા પાલડા આજન અને પૂર્ણા મગોપ વિસ્તારમાં આવેલા આવા બાંધકામો દૂર કરાયા હતા. સુરત જિલ્લા કલેક્ટરાલય અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઉપર લાલાક કરાઈ હતી. ખાસ કરીને સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલા સ્ટ્રક્ચરને પાડી પાડવા માટે આદેશ અપાયા હતા, જેને લઈ સુરતમાં મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલિશન કરાયું હતું, જેમાં સુરતના કતારગામ અને પાલ વિસ્તારમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ હતી. કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાઝલ જમીન પર થયું ડિમોલિશન કરાયું હતું, તો પાલ વિસ્તારમાં બ્લોક નંબર 429 ટીપી સ્કીમ નંબર 16 ફાળવેલા પ્લોટ નંબર 92 તથા 3989 ચોરસ મીટરની સરકારી ગોચરણ જમીન પરનું દબાણ દૂર કરાયું હતું. તો પૂર્ણા મગોપ ખાતે ટીપી 53 જમીનના ઝૂંપડાઓનું કરાયેલું દબાણ મામલતદારની હાજરીમાં દૂર કરાયું હતું. સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાનું અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું હતું. આ ડિમોલિશન દ્વારા સરકારે ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે, ત્યારે મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ સૂચિત સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ. આજ રોજ કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 અંદાજે 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું. જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા અંદાજે 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે. કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર યુએલસી ફાજલ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે.